મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી મુન્દ્રા પોલીસ. મે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા મે પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદ સાહેબ મુન્દ્રા વિભાગ મુન્દ્રા નાઓએ મુન્દ્રા વિસ્તારમાં ડોક્ટરની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જેથી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એસ. રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.પી. ગોસ્વામી નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી થતી પ્રવૃત્તિ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ, જે અન્વયે મુન્દ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ એસ ગઢવી તથા આલાભાઈ જે રબારી નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે અદાણી વિલમાર કંપની સામે આવેલા જનતા ક્લિનિક દાખલ દવાખાનામાં એક ઇસમ ડોક્ટરની ડિગ્રી ના હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરે છે. જે બાતમી હકીકત આધારે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી મુન્દ્રા નાઓને સાથે રાખી રેડ કરતા એક ઇસમ ડોક્ટરની ડિગ્રી વગર એલોપેથિક દવાઓનો ઉપયોગ કરી પ્રેક્ટિસ કરતો હોવાનું જણાઈ આવતા મજકૂર ઇસમને દવાઓ, ઇન્જેક્શનો તથા દવાખાનાના સાધનો સાથે પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. પકડાયેલ આરોપી શ્રવણ કજોડમલ યાદવ, ઉંમર વર્ષ 25, ધંધો ડોક્ટર પ્રેક્ટિસ, રહે મૂળ ગામ જાલસુ, થાના જાલસુ, તાલુકો આમેર, જિલ્લો જયપુર, રાજસ્થાન. હાલે રહે જનતા ક્લિનિક અદાણી વિલમાર કંપની સામે મુન્દ્રા. કબજે કરવામાં આવેલ મુદ્દામાલ એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો. આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ. આ સરાહનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.પી. ગોસ્વામી નાઓની સૂચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ એસ ગઢવી તથા આલાભાઈ જે રબારી તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.